નમસ્કાર, મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 1 થી 8 ઓગસ્ટ છે એ નારીવંદન ઉત્સવ અંતર્ગત ઉજવવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં આ વીકની ઉજવણી થાય છે. અને એ નિમિત્તે આપણા કચ્છમાં પણ નારીવંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ દિવસો પ્રમાણે અલગ અલગ થીમની ઉજવણી થતી હોય છે. એમાં ખાસ કરીને આજે જે 5મી તારીખ છે એમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવાની હોય છે. એટલે આપણે એક નવતર પહેલના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આપણે જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આપણે મોક સંકલનનું આયોજન કરી રહ્યા છીએ. અને મોક સંકલન એટલે કે એવી સંકલન કે જેમાં કલેક્ટરશ્રી પણ દીકરી બને, ડીડીઓશ્રી પણ દીકરી બને, ધારાસભ્યશ્રી પણ દીકરી બને, એસપીશ્રી પણ દીકરી બને. ટૂંકમાં આખું જે સંકલનનું સંચાલન છે એ દીકરીઓ દ્વારા થાય અને દીકરીઓ જે સંકલનનું સંચાલન કરે અને આયોજન કરે, આવી રીતેનું એક આપણે નવતર પ્રયોગ કરી રહ્યા છીએ. અને જેવી રીતે પ્રોટોકોલ પ્રમાણે જે દીકરીને જે ગાડી મળવાપાત્ર છે, જેમ કે જે દીકરી કલેક્ટર બની હશે એ કલેક્ટરની ગાડીમાં આવશે, જે દીકરી એસપી બની હશે એ એસપી સરની ગાડીમાં આવશે. આવી રીતે એમના પ્રોટોકોલ પ્રમાણે દરેક દીકરીઓને ગાડીની પણ ફાળવણી થશે, સંકલનનું સંચાલન પણ દીકરીઓ જ કરશે. આવી રીતે ખાસ કરીને જો આપણે વાત કરીએ કે આ કાર્યક્રમનું નામ જ આપણે રાખ્યું છે શક્તિ લીડરશિપ. આપણે જાણીએ છીએ કે મહિલા છે એ એક શક્તિનું સ્વરૂપ છે, તો શક્તિ બની અને દીકરીઓ જે છે એ આખી સંકલનનું સંચાલન કરશે. ખૂબ સારી નવતર પહેલ છે. આપ સર્વે લોકોની શુભેચ્છા અમારી સાથે રહે એવી પ્રાર્થના. હવે આપણે આ પહેલી વખત થઈ રહ્યું છે કે કઈ ને બીજી વાત તો કે આજે મહિલાઓને જ્યારે તમે એક પ્રોત્સાહન કરી રહ્યા છો, જ્યારે પહેલી વાર એક દિન માટેનું જ્યાં એક અનોખો એક પહેલ થયું છે, આ શું કહેશો? જી, આપણે દરેક જાણીએ છીએ કે નાયક મૂવીમાં જેવી રીતે અનિલ કપૂરજી એક દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા, એવી જ રીતે એક દિવસ માટે દીકરીઓ છે એ પોતાનો અધિકારી બનશે, પદાધિકારી બનશે, પત્રકાર બનશે. તો આખા ગુજરાતમાં પ્રથમ વખત જ આપણા કચ્છ જિલ્લામાં નવતર પહેલ થઈ રહી છે. અને કચ્છ જિલ્લો છે એ હંમેશા નવતર પહેલ કરવા માટે જાણીતો છે. આની અગાઉ પણ આપણે ઘણી બધી નવતર પહેલો કરી છે, જેમ કે બાલિકા પંચાયત છે, તો એની શરૂઆત છે એ કચ્છ જિલ્લાથી થઈ હતી. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતની રચના થઈ હતી. એની નોંધ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવાની, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાની. અને આજે કચ્છને એક રોલ મોડલ તરીકે ધ્યાનમાં લઈ અને આખા સમગ્ર ગુજરાતમાં બાલિકા પંચાયતની રચના થઈ છે. અને મને વિશ્વાસ છે કે આપણે જ્યાં મોક સંકલન છે એમને પણ રોલ મોડલ તરીકે લેવામાં આવશે અને દરેક જિલ્લામાં આવી રીતે મોક સંકલનનું આયોજન કરવામાં આવશે.